હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઓનલાઈન ઇંગ્લિશ ક્લાસ. આપણે કેટલાક લેક્ચરથી સિન્થેસિસનો ટોપિક ભણી રહ્યા હતા, જેની અંદર આપણે સિમ્પલ સેન્ટેન્સનું સિન્થેસિસ જોયું, કોમ્પ્લેક્સ સેન્ટેન્સનું જોયું અને કમ્પાઉન્ડ સેન્ટેન્સનું જોયું. તો આ બધાનું જે આપણે અલગ અલગ રીતે જે જોયું એનો યુઝ કરીને તમારે એક્ઝામમાં કઈ રીતે સિન્થેસિસના પ્રશ્નો પૂછાય છે એ જોઈએ. કે છે અહીંયા સૂચના કે કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. કે તમને ઘણા બધા વાક્ય આપેલા હોય પેરેગ્રાફના ફોર્મમાં, તો તમારે એને જોઈન્ટ કરીને એક વાક્ય એને બનાવવાનું છે ને એ પણ કેવું હોવું જોઈએ, મિનિંગફુલ. તો તમારે વાંચવાનું અને તમને જેવો અર્થ એમાં રજૂ થતો હોય એ પ્રમાણે તમારે એને જોઈન્ટ કરવાનું છે. તો જોઈએ પહેલું એક્ઝામ્પલ. ધ મોબાઈલ ફોન ઇઝ એન ઇન્વેન્શન ઓફ સાયન્સ. કે મોબાઈલ ફોન છે એ સાયન્સનું ઇન્વેન્શન છે. ઇટ ઇઝ અ ગ્રેટ ઇન્વેન્શન. કે કેવું ઇન્વેન્શન છે, ગ્રેટ. પછી તે શું કરે છે, તો ઇટ કનેક્ટ્સ અ પીપલ વિથ વન અનધર. કે લોકોને એક સાથે જોડે છે. એન્ડ ઇટ ગીવ્સ એન્ટરટેનમેન્ટ. કે તે આપણને મનોરંજન આપે છે. તો તમે આ વાક્ય પહેલું વાક્ય જુઓ કે મોબાઈલ ફોન ઇઝ એન ઇન્વેન્શન ઓફ સાયન્સ અને પછી છે ગ્રેટ ઇન્વેન્શન. તો એ બે વાક્યને તમે જોડી શકો. તો વાક્ય આ રીતે બને કે ધ મોબાઈલ ફોન ઇઝ અ ગ્રેટ ઇન્વેન્શન ઓફ સાયન્સ. બની ગયું, બંને વાક્યનું જોઈન કરી દીધું કે ગ્રેટ છે એ ઇન્વેન્શનની આગળ લગાવી દીધું કે ધ મોબાઈલ ફોન ઇઝ અ ગ્રેટ ઇન્વેન્શન ઓફ સાયન્સ. તેમાં બંને વાક્યનું મિનિંગ આવી ગયું. હવે બીજા બે વાક્ય છે કે તે શું કરે છે, તો એના માટે આપણે વસ્તુને જોઈન કરવા માટે આપણે શું જોયું હતું, વિચનો ઉપયોગ શીખ્યા હતા. કે કોઈ પણ વસ્તુને તમારે જોઈન કરવી છે તો શેની મદદથી તમે જોઈન કરી શકો છો, વિચની મદદથી. તો જોઈએ કે મોબાઈલ ફોન માટે એ શું લખ્યું કે વિચ, કે જે શું કરે છે, તો કનેક્ટ્સ પીપલ વિથ વન અનધર. કે લોકોને એક સાથે જોડે છે. કે કનેક્ટ્સ ધ પીપલ વિથ વન અનધર. અને બીજું શું કરે છે, તો એ બીજું કાર્ય છે એને એન્ડ કરીને જોડી દઈએ કે એન્ડ ગીવ્સ એન્ટરટેનમેન્ટ. તો આ આખું એક સિંગલ સેન્ટેન્સ છે બની ગયું. ધ મોબાઈલ ફોન ઇઝ અ ગ્રેટ ઇન્વેન્શન ઓફ સાયન્સ, કે જે વિચ કનેક્ટ્સ ધ પીપલ વિથ વન અનધર. અને બીજું વાક્ય એન્ડથી કે એન્ડ ગીવ્સ એન્ટરટેનમેન્ટ. તો આ બની ગયું તમારું સિન્થેસિસનું પહેલું એક્ઝામ્પલ. જોઈએ બીજું. વાસ્કો દ ગામા વોઝ અ પોર્ટુગીઝ સેલર. કે વાસ્કો દ ગામા છે એ પોર્ટુગીઝ સેલર હતા. હી સેલ્ડ રાઉન્ડ ધ કેપ ઓફ ગુડ હોપ. કે તેણે કેપ ઓફ ગુડ હોપ છે તેનું સેલિંગ કર્યું, મતલબ કે તેની મુસાફરી કરી તેના ફરતે. હી કેમ ટુ ઇન્ડિયા. તેઓ ઇન્ડિયા આવ્યા અને ઇટ વોઝ 1498. કે ઇન્ડિયા આવ્યા તે યર કયું હતું, તો 1498, 1498. તો જોઈએ કઈ રીતે વાક્ય બનશે. તો આપણે વાસ્કો દ ગામા વોઝ અ પોર્ટુગીઝ સેલર એવી રીતે આપેલું છે. આપણે વ્યક્તિના વર્ણન તરીકે આપણે યુઝ કરી શકીએ. કે આપણે જ્યારે સિમ્પલ સેન્ટેન્સ ભણ્યા ત્યારે આપણે એમાં બાય યુઝિંગ અ નાઉન ઓર ફ્રેઝ ઇન અપોઝિશન જોયું હતું. કે નામ હોય પછી કોમા કરીને કોણ છે એ આપણે લખતા હતા. કે વાસ્કો દ ગામા પછી કોમા કરવાનું ને એ કોણ છે, તો પોર્ટુગીઝ સેલર. કે પોર્ટુગીઝ સેલર છે તેણે શું કર્યું, તો એ બીજું અહીં આપણે જોઈન કરી દેવાનું કે સેલ્ડ રાઉન્ડ ધ કેપ ઓફ ગુડ હોપ. અને પછી તે ક્યાં આવ્યા, તો તેને વુ કરીને જોઈન કર્યું. ઉપર જેમ વિચનો યુઝ કર્યો તો વ્યક્તિને જોડવા માટે, અહીં વસ્તુને જોડવા માટે. હવે વ્યક્તિને જોડવા માટે આપણે શેનો યુઝ કરીશું, વુનો. કે વુ કેમ ટુ ઇન્ડિયા. અને આ જે યર છે એને જોઈન્ટ આપણે કઈ રીતે કરશું, ઇન 1498. તો વાક્ય એકદમ સિમ્પલ બની ગયું કે વાસ્કો દ ગામા અલ્પવિરામ કરીને એ કોણ છે, તો પોર્ટુગીઝ સેલર. અને તેણે શું કર્યું, તે આપણે બાજુમાં ક્રિયાપદ જોઈન કરી દઈશું કે સેલ્ડ રાઉન્ડ ધ કેપ ઓફ ગુડ હોપ. અને તે ક્યાં આવ્યા હતા, તો વુ કેમ ટુ ઇન્ડિયા ઇન 1498. આગળ જોઈએ. નારાયણ વોઝ 60 years old. કે નારાયણ છે એ 60 years old હતો, બરાબર. 60 વર્ષ જૂનો નથી, બરાબર, વૃદ્ધ છે. કે નારાયણ છે એ 60 વર્ષ વૃદ્ધ છે. ઓલ્ડનો મતલબ શું થશે અહીંયા, વૃદ્ધ. હી વોઝ ધ બેસ્ટ પેઇન્ટર. કે તે શું છે, ખૂબ જ સારો પેઇન્ટર છે, મતલબ હતો. હી હેડ 3 સન. કે તેને 3 સન એટલે કે 3 દીકરાઓ હતા. ધ એલ્ડેસ્ટ કે સૌથી મોટો જે દીકરો છે વોઝ ઇરરિસ્પોન્સિબલ. કે તેની જવાબદારી છે સારી રીતે સંભાળતો ન હતો, કે બેજવાબદાર હતો. ધ યંગર કે સૌથી નાનો છે વોઝ હાર્ડવર્કિંગ. કે તે ખૂબ જ મહેનતુ હતો. તો બનાવીએ કઈ રીતે બનશે.
તો નારાયણ વોઝ 60 years old, હી વોઝ ધ બેસ્ટ પેઇન્ટર, કે તે બેસ્ટ પેઇન્ટર હતો. તો એ વસ્તુ છે આપણે આ વાક્યમાં જોઈન કરી દઈએ કે કઈ રીતે બનશે. તો નારાયણ વોઝ ધ, આ જે સુપરલેટિવ ડિગ્રી છે એ યુઝ કરીએ કે ધ બેસ્ટ પેઇન્ટર છે એની અંદર આપણે જે 60 year old છે એ જોઈન કરી દઈએ કે નારાયણ વોઝ ધ 60 years old બેસ્ટ પેઇન્ટર, કે નારાયણ છે એ 60 વર્ષનો સારો પેઇન્ટર હતો. વુ હેડ, કે જેણે, બરાબર, અહીંયા પણ વ્યક્તિ માટે જ આપણે વર્ણન આપીને છે કે જેને. તો વુ હેડ, કે જેની પાસે 3 sons, કે જેને 3 સન હતા, 3 દીકરાઓ હતા. અને એમાંથી એ દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? અમોંગનો, કે એમાંથી કોણ? તો અમોંગ ધેમ ધ એલ્ડેસ્ટ વોઝ, કે સૌથી જે મોટો છે એલ્ડેસ્ટ વોઝ ઇરરિસ્પોન્સિબલ, જ્યારે કે, તો એને દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? વેરેસનો, કે જ્યારે કે સૌથી નાનો છે એ કેવો હતો? વિરોધાભાસ દર્શાવે છે અહીંયા, કે જે મોટો છે એ રિસ્પોન્સિબલ છે, તો બીજો એને વિરોધાભાસમાં દર્શાવવા માટે શેનો ઉપયોગ કર્યો છે અહીંયા? વેરેસ, કે બીજો છે સૌથી નાનો છે કેવો છે? તો ધ યંગર વોઝ હાર્ડ વર્કિંગ, કે સૌથી નાનો છે એ મહેનતુ છે. તો આ રીતે વાક્ય બન્યું કે નારાયણ વોઝ ધ 60 years old બેસ્ટ પેઇન્ટર, વુ હેડ 3 sons, અને 3 જે દીકરાઓ છે એમાંના દર્શાવવા માટે કયા શબ્દનો ઉપયોગ થશે? કે અમોંગ ધેમ, કે જેમાં ધ એલ્ડેસ્ટ વોઝ ઇરરિસ્પોન્સિબલ વેરેઝ ધ યંગર વોઝ હાર્ડવર્કિંગ. આગળ જોઈએ, ધ ટ્રેન ઇઝ રનિંગ ઇટ ટાઈમ, કે ટ્રેન છે એના સમયે ચાલી રહી છે. ધ અનાઉન્સમેન્ટ સેડ સો, કે અનાઉન્સમેન્ટે કહ્યું. ધ ટ્રેન વિલ કમ લેટ, કે ટ્રેન છે લેટ આવશે. ધ કોમ્યુટર્સ આર સેઇંગ સો, કોમ્યુટર્સ એટલે કે પેસેન્જર્સ, કે યાત્રીઓએ એવું કીધું. તો અહીંયા બે વસ્તુ દર્શાવાય છે, વિરોધાભાસ દર્શાય છે. તમે વાક્યનો ભાવ જોવો તો કે ટ્રેન છે ટાઈમે છે એવું અનાઉન્સમેન્ટમાં કીધેલું છે, પણ યાત્રીઓ શું કહે છે? કે ટ્રેન છે લેટ આવશે. તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું? બટનો, કે ધ અનાઉન્સમેન્ટ સેડ ધેટ ધ ટ્રેન ઇઝ રનિંગ ઇન ટાઈમ, બરાબર. ઇનડાયરેક્ટ વાક્યનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવ્યું કે ધ અનાઉન્સમેન્ટ સેડ ધેટ ધ ટ્રેન ઇઝ રનિંગ ઇન ટાઈમ. આ જે સો છે એની જગ્યાએ આપણે શું લગાડી દીધું? આગળનું વાક્ય, કે અનાઉન્સમેન્ટ કહે છે કે ટ્રેન છે એ સમયે દોડી રહી છે. બટ, પરંતુ, વિરોધાભાસ દર્શાવવા માટે શેનો ઉપયોગ કર્યો? બટ. ધ કોમ્યુટર્સ આર સેઇંગ ધેટ ધ ટ્રેન વિલ કમ લેટ, કે પેસેન્જર છે યાત્રીઓ કહે છે કે ટ્રેન છે એ લેટ આવશે. આગળનું એક્ઝામ્પલ જોઈએ. શાહજહાં વોઝ ધ એમ્પરર ઓફ ઇન્ડિયા, કે શાહજહાં છે એ ભારતનો રાજા હતો. હી બિલ્ડ ધ તાજમહેલ, તેને તાજમહેલ બનાવ્યો. ધ તાજમહેલ ઇઝ અ વર્લ્ડ ફેમસ મોન્યુમેન્ટ, અને તાજમહેલ છે એ શું છે? દુનિયાનું ફેમસ મોન્યુમેન્ટ છે, બરાબર. ઇટ ઇઝ ઓન ધ બેંક ઓન ધ યમુના ઇન આગ્રા, કે તાજમહેલ છે ક્યાં છે? તો યમુના નદીના કિનારે આગ્રાની અંદર. તો જોઈએ કે વાક્ય કઈ રીતે બનશે. તો શાહજહાં છે એ ઇન્ડિયાનો રાજા હતો, તો શાહજહાંને આપણે અપોઝિશનના રૂપમાં યુઝ કરીશું કે શાહજહાં, પછી કોમા કરીએ કે કોણ હતો? ધ એમ્પરર ઓફ ઇન્ડિયા, કે એ ભારતનો રાજા હતો ને તેણે શું કર્યું? તે બીજું વાક્ય છે એ જોઈન કરી દઈએ કે બિલ્ટ. હવે ડાયરેક્ટ બિલ્ડ ધ તાજમહેલ નહીં લખી, કેમ કે તાજમહેલનું વર્ણન તમને આગળ આપેલું છે કે તાજમહેલ છે એ શું છે? વર્લ્ડ ફેમસ મોન્યુમેન્ટ. તો એને આપણે અહીંયા સાથે જોઈન કરી દઈશું કે બિલ્ડ ધ વર્લ્ડ ફેમસ મોન્યુમેન્ટ તાજમહેલ, કે તેણે શું બનાવ્યું? તો વર્લ્ડનું જે ફેમસ મોન્યુમેન્ટ તાજમહેલ છે તે બનાવ્યું. અને તે ક્યાં છે? બરાબર, ક્યાં બનાવ્યું છે? તો એ સાથે અહીંયા જોઈન કરી દઈશું કે ઓન ધ બેંક ઓફ ધ યમુના ઇન આગ્રા, બરાબર. ઓન ધ બેંક ઓફ ધ યમુના ઇન આગ્રા, અહીંયા ઓફ આવશે. તો આ રીતે બન્યું કે શાહજહાં, ધ એમ્પરર ઓફ ઇન્ડિયા, બિલ્ડ ધ વર્લ્ડ ફેમસ મોન્યુમેન્ટ તાજમહેલ ઓન ધ બેંક ઓફ ધ યમુના ઇન આગ્રા. આગળ જોઈએ. There was a fire, it was big, it was last night, the fire was in the market. કે આગ વિશે બધું આપેલું છે કે આગ હતી, મોટી હતી, ગઈ રાત્રે લાગી હતી, અને આગ છે ક્યાં હતી? માર્કેટમાં. તો સિમ્પલ સેન્ટેન્સ તમારે બનાવવાનું છે કે ગઈ રાત્રે માર્કેટમાં ખૂબ જ મોટી આગ લાગી હતી. તો કઈ રીતે વાક્ય બનશે? તો there was a big fire, કે આ બંનેનું છે એ જોઈન કરી દીધું કે there was a big fire,
ક્યાં હતી તો ઇન ધ માર્કેટ, અને ક્યારે હતી તો લાસ્ટ નાઇટ. બની ગયું કે ધેર વોઝ ધ બિગ ફાયર ઇન ધ માર્કેટ લાસ્ટ નાઇટ, કે ગઈ રાત્રે માર્કેટની અંદર ખૂબ જ મોટી આગ લાગી હતી. આગળ જોઈએ યુ હેવ ટુ વર્ક હાર્ડ, કે તારે સખત મહેનત કરવી જોઈએ. યુ હેવ ટુ સ્ટીક ટુ યોર ગોલ, કે તારે તારા લક્ષ્યને વળગી રહેવું જોઈએ. યુ વોન્ટ ટુ સક્સીડ ઇન યોર ગોલ, કે તારે તારા લક્ષ્યમાં સક્સીડ થવું હોય તો અહીંયા તમને શરતી વાક્ય દેખાય છે કે જો તારે તારા લક્ષ્યમાં સક્સીડ થવું હોય, સફળ થવું હોય તો તારે શું કરવું જોઈએ? હાર્ડવર્ક કરવું જોઈએ ને તારા ગોલને વળગી રહેવું જોઈએ. તો આ રીતનું વાક્ય બનાવવા માટે શેનો યુઝ કરીશું આપણે? ઇફનો. કે ઇફ યુ વોન્ટ ટુ સક્સીડ ઇન યોર ગોલ, જે પહેલું વાક્ય છેલ્લું વાક્ય છે અહીંયા આપણે યુઝ કરીશું કે ઇફ યુ વોન્ટ ટુ સક્સીડ ઇન યોર ગોલ યુ હેવ ટુ વર્ક હાર્ડ એન્ડ સ્ટીક ટુ યોર ગોલ, કે આ બંને વાક્યને આપણે એન્ડની મદદથી જોઈન કરી દઈશું કે ઇફ યુ વોન્ટ ટુ સક્સીડ ઇન યોર ગોલ યુ હેવ ટુ વર્ક હાર્ડ એન્ડ સ્ટીક ટુ યોર ગોલ. આગળનું એક્ઝામ્પલ જોઈએ. ઇટ વોઝ 2011, કે 2011ની વાત છે. અ ગ્રેટ અર્થક્વેક અકર્ડ ઇન ગુજરાત વિચ રૂઇન્ડ અ લોટ, કે ખૂબ જ ભયંકર જે અર્થક્વેક ધરતીકંપ છે એ ગુજરાતમાં આવ્યો હતો કે જેણે ઘણું બધો નાશ કર્યો, રૂઇન કર્યું. બરાબર. તો આ રીતે વાક્ય બનશે કે આ વસ્તુ છે તમારે આમાં જોઈન કરવાની છે, કેમ કે આ તો આખું તમને વાક્ય આપી જ દીધું છે. તો જોઈએ કે અ ગ્રેટ અર્થક્વેક અકર્ડ ઇન ગુજરાત ઇન 2011. બરાબર. આ જે યર છે અહીંયા મેં જોઈન કરી દીધું કે ગુજરાતમાં ક્યારે આવ્યું હતું અર્થક્વેક, તો ઇન 2011. અને તેણે શું કર્યું? બરાબર. તેને શેનાથી જોઈન કરીશું? વિચથી, જે ઓલરેડી તમને આપ્યું જ છે ઉપર કે વિચ રૂઇન્ડ અ લોટ. તો મતલબ અહીંયા તમારે ખાલી એટલું એડ કરવાનું રહ્યું કે અ ગ્રેટ અર્થક્વેક અકર્ડ ઇન ગુજરાત ઇન 2011 વિચ રૂઇન્ડ અ લોટ. આગળ જોઈએ ધ પીપલ સેડ સો ધ કેસ વોઝ ઓફ સ્યુસાઇડ, કે લોકોએ કહ્યું કે આ કેસ છે સુસાઇડનો હતો. ધ કેસ વોઝ ઓફ મર્ડર ધ સીઆઈડી સેડ સો, કે સીઆઈડીએ કીધું કે કેસ છે મર્ડરનો હતો. ઉપર આપણે આવું વાક્ય જોયું ટ્રેનવાળું કે ટ્રેન ટાઈમે આવે છે અને યાત્રીઓ કહે છે કે ટ્રેન લેટ આવશે. બરાબર. તો અહીંયા તેની જેમ જ અહીંયા બટનો યુઝ કરીશું કે ધ પીપલ સેડ ધેટ ધ કેસ વોઝ ઓફ સ્યુસાઇડ. બરાબર. આ બંને વાક્યને જોઈન કરી આ સો માટે શું લખ્યું છે? આ વાક્ય ધ પીપલ સેડ ધેટ ધ કેસ વોઝ ઓફ સ્યુસાઇડ બટનો યુઝ કરીને આપણે સિન્થેસિસ કર્યું. ધ સીઆઈડી સેડ ધેટ ઇટ વોઝ ઓફ મર્ડર. બરાબર. તમે એમ પણ લખી શકો કે ધ કેસ વોઝ ઓફ મર્ડર, પણ મેં ધ કેસને બદલે શું લખી દીધું? ઇટ. બરાબર. તો ઇટ વોઝ ઓફ મર્ડર. આગળ જોઈએ ધ અર્થ વોઝ નોટ રાઉન્ડ, પૃથ્વી છે એ ગોળ ન હતી. ઇટ વોઝ ફ્લેટ, કે તે એકદમ સપાટ હતી. પીપલ બિલીવડ સો, લોકો એવું માનતા હતા. ઇટ વોઝ ઇન ધ એન્શિયન્ટ ટાઈમ, કે પહેલાંના ટાઈમમાં, પ્રાચીન સમયમાં. તો વાક્ય આવી રીતે બને છે કે પ્રાચીન સમયમાં લોકો એવું માનતા હતા કે પૃથ્વી છે એ સપાટ છે, ગોળ નથી. બરાબર. તો એ વાક્યને બનાવવા માટે આપણે કઈ રીતે બનાવીશું? તો આવી રીતે કે ઇટ વોઝ ઇન ધ એન્શિયન્ટ ટાઈમ, કે પહેલાંના ટાઈમની વાત છે. કે શું વાત છે? તો કોમા કરીને જોઈન કરી દઈએ કે પીપલ બિલીવડ ધેટ, કે લોકો માનતા હતા કે ધ અર્થ વોઝ ફ્લેટ નોટ રાઉન્ડ. બરાબર. આ રીતે વાક્ય બનાવવું કે પૃથ્વી છે એ ફ્લેટ હતી, રાઉન્ડ ન હતી. બરાબર. તો ફ્લેટની બાજુમાં નોટ રાઉન્ડ છે એવી રીતે જોઈન કરી દેવાનું. તો આવી રીતે વાક્ય બનશે કે ઇટ વોઝ ઇન ધ એન્શિયન્ટ ટાઈમ પીપલ બિલીવડ ધેટ ધ અર્થ વોઝ ફ્લેટ નોટ રાઉન્ડ. આગળ જોઈએ ધ મહાભારતા ઇઝ એન એપિક, કે મહાભારત છે એ એવો ગ્રંથ છે, પ્રાચીન ગ્રંથ છે જે ઇટ ટેલ્સ ધ સ્ટોરી ઓફ કઝિન, કે તે પિતરાઈ ભાઈઓની જે સ્ટોરી છે કહે છે. કોણ? તો ધ પાંડવાઝ એન્ડ ધ કૌરવાઝ વર કઝિન, કે કઝિન કોણ હતા? તો પાંડવા અને કૌરવા. તો વાક્ય આ રીતે બનશે કે ધ મહાભારતા ઇઝ એન એપિક, કે મહાભારત છે એ એપિક છે. કે જે એ ગ્રંથ છે એટલે એના માટે શેનો યુઝ થશે? વિચ. કે જે કહે છે કે વિચ ટેલ્સ ધ સ્ટોરી ઓફ ધ કઝિન. હવે કયા કઝિન? તો એને જોઈન કરવા માટે આપણે બે ડોટનો યુઝ કરી શકીએ, કે બે ડોટ કરી કોલન સાઇન કરીને આપણે લખી દઈએ કે ધ પાંડવાઝ એન્ડ ધ કૌરવાઝ. બરાબર. આગળ જોઈએ આઈ કાન્ટ ફાઇન્ડ ધ રીઝન પીપલ આર અફ્રેડ ઓફ ઇંગ્લિશ ઇટ ઇઝ વેરી ઇઝી ટુ લર્ન. આઈ કાન્ટ ફાઇન્ડ ધ રીઝન, કે મને કારણની ખબર નથી પડતી. લોકો છે ઇંગ્લિશથી ડરે છે.
ઇટ ઇઝ વેરી ઇઝી ટુ લર્ન, કે શીખવામાં સરળ છે. તો મને ખબર નથી પડતી કે શા માટે લોકો ઇંગ્લિશથી ડરે છે, એ તો કેવું છે, ઇઝી છે શીખવામાં. તો એવી રીતે વાક્ય બને છે. તો જોઈએ, આઈ કાન્ટ ફાઇન્ડ ધ રીઝન વાય. બરાબર, રીઝન આવ્યું એટલે શેનો યુઝ થશે? વાય. કે આઈ કાન્ટ ફાઇન્ડ ધ રીઝન વાય પીપલ આર અફ્રેડ ઓફ ઇંગ્લિશ. કે મને સમજ નથી પડતી કે શા માટે, વાયનો મતલબ શું થશે? શા માટે લોકો છે ઇંગ્લિશથી ડરે છે. અને ઇંગ્લિશ છે એના વર્ણન આપેલું છે કે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ લર્ન. તો એના માટે શેનો યુઝ કરીશું? વિચ. કે વિચ ઇઝ વેરી ઇઝી ટુ લર્ન. કે ઇટ કાઢીને તમારે શેનો ઉપયોગ કરવાનો છે? વિચનો. કે આઈ કાન્ટ ફાઇન્ડ ધ રીઝન વાય પીપલ આર અફ્રેડ ઓફ ઇંગ્લિશ વિચ ઇઝ વેરી ઇઝી ટુ લર્ન. આગળનું એક્ઝામ્પલ જોઈએ. ઇટ વોઝ અ સ્ટોમી ક્રિસમસ ઇવનિંગ. બરાબર, ઇવનિંગનું શોર્ટ ફોર્મ અહીંયા EVE લખ્યું છે. કે ક્રિસમસની એક રાત હતી, સ્ટોમી મતલબ કે જોરદાર પવન ફૂંકાતો હોય તેવી. ડેલિયા એન્ડ હેરી વર બિઝી ઇન ટોકિંગ અબાઉટ ધ વેધર. કે ડેલિયા અને હેરી છે એ બંને વેધર વિશે વાત કરી રહ્યા હતા, એટલે કે હવામાન વિશે વાત કરવામાં બિઝી હતા. એન્ડ મેની અધર થિંગ્સ, અને બીજી વસ્તુઓ વિશે તેઓ વાતચીત કરવામાં વ્યસ્ત હતા. અ સ્ટ્રેન્જર, એક અજાણ્યું માણસ, કેમ ટુ સીક શેલ્ટર. સીક એટલે ગોતવું, કે શેલ્ટર એટલે કે આશ્રયની શોધમાંથી ત્યાં આવે છે. ધે ટ્રીટેડ હિમ વેરી વોર્મલી. વોર્મલી એટલે એકદમ હૂંફથી. કે ડેલિયા અને હેરી છે તે સ્ટ્રેન્જરને ખૂબ જ હૂંફથી ટ્રીટ કરે છે, મતલબ કે તેની સાથે બિહેવ કરે છે. તો જોઈએ કઈ રીતે બનશે. તો શેની વાત કીધી છે? તો ક્રિસમસ ઇવનિંગની. તો આપણે એ રીતે જોઈન કરીએ કે ઓન અ સ્ટોમી ક્રિસમસ ઇવનિંગ. કે સ્ટોમી ક્રિસમસ ઇવનિંગ પર શું થઈ રહ્યું હતું? તો ડેલિયા એન્ડ હેરી વર બિઝી ઇન ટોકિંગ અબાઉટ ધ વેધર એન્ડ મેની અધર થિંગ્સ. અહીંયા સુધી એઝ ઇટ ઇઝ. બરાબર, અને પછીનું જે જોઈન કરવાનું છે તો એ કઈ રીતે કરીશું? કે ત્યારે. બરાબર, એ જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે. એ લખવા માટે શેનો યુઝ થાય છે? વેન, સમયદર્શક શબ્દ. તો ત્યારે કોણ આવ્યું? તો વેન અ સ્ટ્રેન્જર કેમ ટુ સીક શેલ્ટર. કે એક સ્ટ્રેન્જર છે ત્યાં આશ્રય માટે આવ્યો. વૂમ, કે જેને. કે જેને તેઓએ શું કર્યું? અહીંયા હિમ છે તો એના મતલબ એના માટે શું યુઝ કર્યું આપણે અહીંયા? વૂમ. કે વૂમ ધે ટ્રીટેડ વેરી વોર્મલી. અહીંયા છે હિમ આવશે નહીં. બરાબર, ભૂલમાં લખાઈ ગયું છે. કે વૂમ ધે ટ્રીટેડ વેરી વોર્મલી. કે જેને તેમણે ખૂબ જ હૂંફથી ટ્રીટ કર્યો. કેમ કે આપણે વૂમ યુઝ કર્યું એટલે અહીંયા હિમ આવશે નહીં. કે વૂમ ધે ટ્રીટેડ વેરી વોર્મલી. કે જેને તેમણે ખૂબ જ હૂંફથી ટ્રીટ કર્યો. તો આવી રીતે બની જશે આખું સેન્ટેન્સ. ઓન અ સ્ટોમી ક્રિસમસ ઇવનિંગ ડેલિયા એન્ડ હેરી વર બિઝી ઇન ટોકિંગ અબાઉટ ધ વેધર એન્ડ મેની અધર થિંગ્સ વેન અ સ્ટ્રેન્જર કેમ ટુ સીક શેલ્ટર whom they treated very warmly. તો અહીંયા જે સિન્થેસિસનો ટોપિક છે એ કમ્પ્લીટ થાય છે. આ બધા એક્ઝામ્પલ અને થિયરી છે એ તમે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો. અને આવતા લેક્ચરમાં આપણે આગળનો ટોપિક છે શરૂ કરીશું. આની જે PDF ફાઇલ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી છે.